નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હું છું આપનો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે અમારી ચેનલ ગજાનન રિયલ એસ્ટેટમાં. તો ફ્રેન્ડ્સ, ફરી પાછો હું આપના માટે લઈને આવી ગયો છું 2 BHK લક્ઝરિયસ પ્રોપર્ટી 63 ફ્લોરમાં. તો ચાલો આપણે વિઝિટ કરીએ. તમે જોઈ શકો છો મારી પાછળ પહેલા તો ફ્રેન્ડ્સ, આ પ્રોપર્ટીમાં આપણે પહેલા તો અંદર આવતા જ તમે જોઈ શકો છો અહીંયા આપણને પ્લાન્ટ્સ મળે છે એન્ટ્રન્સ પાસે, અને અહીંયા હેવી મટીરિયલ સાથે આપણને ગેટ મળે છે. અને ત્યારબાદ આપણે જોઈશું પાર્કિંગ એરિયા. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને 10 બાય 10 નું પાર્કિંગ મળે છે, અને સાથે અહીંયા આપણને ચોકડી મળે છે કપડાં અને વાસણ ધોવા માટેની, અને અહીંયા આપણને એક ગેંડી મળે છે હેન્ડવોશ માટે. અને ત્યારબાદ અહીંયા આપણને નીચે પાર્કિંગમાં જ આપણને એક વોશરૂમ આપેલું છે 4 બાય 4 નું, સિંગલ છે, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ અહીંયા આપણને આપેલું છે એક માળિયું. તો ત્યારબાદ આપણે હવે જોઈશું લિવિંગ રૂમ. તો ચાલો. તો આપણે લિવિંગ રૂમમાં જઈએ એ પહેલા જ આપણને અહીંયા એન્ટ્રન્સમાં એક ગણપતિજીની ફ્રેમ આપેલી છે જે શ્લોક સાથે છે વાસ્તુ મુતાબિક. તો ચાલો હવે આપણે જોઈશું લિવિંગ રૂમ. તો ફ્રેન્ડ્સ, લિવિંગ રૂમમાં આવતા પહેલા આપણે જોઈશું દરવાજો જે છે 30 mm નો, સારી એવી સનમાઇકા સાથેનો. તો હવે આપણે જોઈશું લિવિંગ રૂમ. તો ફ્રેન્ડ્સ, આ જ આપણો લિવિંગ રૂમ જે આપણને 16 બાય 12 નો મળે છે, અને 4 બાય 2 ની હેવી ટાઇલ્સ સાથે. અને અહીંયા આપણને સેન્ટરમાં જે એક ડિઝાઇન વાળી ટાઇલ્સ મળે છે જે ઘરનો લુક જ અલગ આપે છે. અને સાથે સાથે અહીંયા આપણને પીઓપી પણ મળે છે જે અત્યારે ક્યાંય નથી મળતું. તો આપણે એ જોયું. ત્યારબાદ અહીંયા આપણને સીડી નીચે એક સ્ટોરેજ માટેની પણ સારી એવી જગ્યા આપેલી છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે લિવિંગ રૂમ જોયો. હવે ત્યારબાદ આપણે જોઈશું કિચન એરિયા. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ આપણે આવી ગયા છીએ કિચનમાં. તો આપણને આ કિચન મળે છે 10 બાય 12 નું, અને અહીંયા પણ આપણને 4 બાય 2 ની સારી એવી ટાઇલ્સ મળે છે. અને અહીંયા આપણને બ્લેક માર્બલ સાથે આપણને પ્લેટફોર્મ મળે છે. અને અહીંયા આપણને યોગ કંપનીના સારા એવા નળ મળે છે અને સિંક સાથે. અને અહીંયા આપણને અન્નપૂર્ણા માતાજીની ટાઇલ્સ મળે છે જે વાસ્તુ પ્રમાણે છે. અને અહીંયા આપણને ફિલ્ટર માટેનો પણ એક પોઈન્ટ આપેલો છે. અને સાથે સાથે અહીંયા આપણને એક વેન્ટિલેશન માટેની બહુ મોટી એવી વિન્ડો આપેલી છે. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ અહીંયા આપણને એક સ્ટોરેજ માટેની જગ્યા આપેલી છે જ્યાં આપણને તૈયાર જ કબાટ મળે છે જે તમે મટાવવાની જ જરૂર છે ખાલી. અને અહીંયા તમે ઉપરની પણ જગ્યા જોઈ શકો છો. આ સાઈડ આપણને મળે છે માળિયા માટેની જગ્યા, અને આ આપણે જગ્યા છે ફ્રીજ માટેની. તો ફ્રેન્ડ્સ, આ જોયા બાદ હવે આપણે જોઈશું ઓટીએસ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ ઓટીએસમાં. તો આ ઓટીએસ આપણને મળે છે 8 બાય 4 નું, અને તમે આ સાઈડ જગ્યા જોઈ શકો છો, ખાલી એવી જગ્યા આપણને મળે છે, ખાલી પ્લોટ છે ત્યાં. અને ત્યારબાદ અહીંયા આપણને ઓટીએસ ના એરિયામાં પણ અહીંયા એક બાથરૂમ મળે છે, તમે જોઈ શકો છો, જે 4 બાય 4 નું બાથરૂમ છે. આપણને 4 બાય 4 નું બાથરૂમ મળે છે. તો ફ્રેન્ડ્સ, આ જોયા બાદ હવે આપણે જોઈશું ફર્સ્ટ ફ્લોર ના બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ફર્સ્ટ ફ્લોર પર જતા પહેલા અહીંયા જોઈએ તો આપણને સ્ટેપ્સ પર આપણને ફૂટ લાઇટ્સ મળે છે, અને સાથે સાથે અહીંયા આપણને સ્ટીલિંગની રેલિંગ મળે છે. તો આપણે જઈશું હવે ફર્સ્ટ ફ્લોર પર. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ફર્સ્ટ ફ્લોર પર. તો અહીંયા આપણને લોબીમાં આપણને સારી એવી કંપની તમે જોઈ શકો છો, દિવાલ પર વોલપેપર મળે છે. તો ફ્રેન્ડ્સ, હવે આ જોયા બાદ આપણે જોઈશું ફર્સ્ટ બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે આપણા ફર્સ્ટ બેડરૂમમાં. તો તમે જોઈ શકો છો સારો એવો મોટો બેડરૂમ છે. તો ફ્રેન્ડ્સ, આ આપણે આવેલો છે 13 બાય 12 નો બેડરૂમ છે, અને 4 બાય 2 ની આપણને અહીંયા પણ ટાઇલ્સ મળે છે સારી એવી કંપનીની. અને અહીંયા આપણને વેન્ટિલેશન માટેની બહુ મોટી એવી વિન્ડો મળે છે. અને ત્યારબાદ હવે આપણે જોઈશું બાથરૂમ. તો ચાલો. તો મિત્રો, આ મળે છે આપણને બાથરૂમ જે છે 7 બાય 4 નું, અને તમે ટાઇલ્સ પણ જોઈ શકો છો, ફેન્સી એવી ટાઇલ્સ મળે છે. અને અહીંયા આપણને યોગી કંપનીના સારા એવા નળ ફિટિંગ મળે છે શાવર સાથે. અને અહીંયા આપણને ગીઝરનો પોઈન્ટ પણ આપેલો છે, અને સાથે સાથે એક નાની એવી ગેંડી આપેલી છે હેન્ડવોશ માટે, અને સારી કંપનીનું કમોટ મળે છે, અને ત્યાં પણ આપણને નળ ફિટિંગ ને મળે છે. તો હવે આપણે જોઈશું બાલ્કની. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી બાલ્કની જે છે 6 બાય 8 ની, અને અહીંયા પણ આપણને સારી એવી ટાઇલ્સ મળે છે, તમે જોઈ શકો છો, ફેન્સી ટાઇલ્સ છે. અને અહીંયા પણ આપણને ફ્લોરિંગ પર વુડન ટાઇલ્સ મળે છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણને કાચ સાથે સારી એવી રેલિંગ મળે છે જેથી નાના છોકરાઓ કે પડવાની કે બીક ના રહે. તો હવે આપણે જોઈશું સેકન્ડ બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગઈ છે આપણા સેકન્ડ માસ્ટર બેડરૂમ. તમે જોઈ શકો છો.
અને આ પણ આપણને 10.5 બાય 12 નો આપણને બેડરૂમ મળે છે 4 બાય 2 ની ટાઇલ્સ સાથે. અને અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો, અહીંયા વોર્ડરોબ માટેની તમને જગ્યા મળે છે, તમે કબાટ બનાવી શકો છો. અને અહીંયા આપણને માળિયું પણ આપેલું છે, અને સાથે સાથે અહીંયા પણ આપણને સ્ટોરેજ માટેનું માળિયું પણ આપેલું છે. અને ત્યારબાદ અહીંયા આપણને આપેલું છે એક બાથરૂમ, તો તમે જોઈ શકો છો આ અટેચ બાથરૂમ છે આપણને જે આપેલું છે 7 બાય 4 નું. અને અહીંયા પણ આપણને કમોડ આપેલું છે, અને સારી એવી કંપની નળ ફિટિંગ સાથે મળે છે. અને અહીંયા પણ આપણને નાની એવી ગેંડી મળે છે, અને અહીંયા આપણને સાબુ ને બ્રશ ને એવું બધું રાખવાની જગ્યા મળે છે. અને અહીંયા પણ આપણને પીવીસી નો દરવાજો મળે છે. અને ત્યારબાદ અહીંયા પણ આપણને બેડરૂમમાં વેન્ટિલેશન માટેની વિન્ડો મળે છે. તો હવે ફ્રેન્ડ્સ, આ બેડરૂમ જોયા બાદ આપણે જોઈશું ટેરેસ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ ટેરેસ પર. તો આ ટેરેસ આપણને મળે છે 40 ફૂટમાં. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણને મળે છે 1000 લીટરનો એક ટાંકો, અને સાથે સાથે અહીંયા આપણને એક વેન્ટિલેશન માટેની એક વિન્ડો આપેલી છે. અને અહીંયા આપણને સારી એવી કંપનીનું પાઇપ ફિટિંગ મળે છે, જે છે ફિનોલેક્સ કંપનીનું. અને અહીંયા આપણને ટેરેસ પર પણ એક નળ આપેલો છે, તો તમે જોઈ શકો છો. અને સાથે સાથે અહીંયા આપણને સારી એવી કંપનીનું વાયરિંગ સાથે લાઇટ ફિટિંગ મળે છે. અને અહીંયા ટેરેસ પરની એક ખાસિયત છે કે આપણને એક મૂવેબલ લેમ્પ મળે છે. તો ચાલો એ જોઈશું. તો આ આપણને એક મૂવેબલ લેમ્પ મળે છે, જેથી આપણે ટેરેસ પર કોઈ ફંક્શન હોય તો આપણે એક્સ્ટ્રા લાઇટની જરૂર રહેતી નથી. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી ટેરેસ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગઈ છે આ ટેરેસની આપણી બીજી સાઈડ. તો ફ્રેન્ડ્સ, આ પ્રોપર્ટીની હું તમને ડિટેલ્સ આપું એ પહેલા આપણે જોઈએ ગાર્ડન. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ જે પ્રોપર્ટી, એ પ્રોપર્ટી આપણે સોસાયટીમાં આવેલી છે, ત્યાંનું આપણે ગાર્ડન જોઈશું. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે ગાર્ડન, તમે જોઈ શકો છો મારી પાછળ. અને અહીંયા તમે પાછળની આ સાઈડ જોઈ શકો છો, ત્યાં સિનેમા હોલ છે, ત્યાં તમે મૂવી કે અહીંયા જોઈ શકે છે બધા. અને આ છે નાના બાળકો માટે અને બધા માટે, અને ઓલ્ડ એજ પર્સન ને જેને બેસવું હોય ને બધા માટે છે. અને અહીંયા ગાર્ડનની સામે એક આવેલું છે આપણે ક્લબ હાઉસ જે છે સોસાયટીનું, તો તમે જોઈ શકો છો. તો ચાલો આપણે જોઈશું પહેલા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારી પાછળ આપણે આવેલું છે સોસાયટીનું ક્લબ હાઉસ. અને હવે આપણે જોઈશું નાઇટ વ્યૂ આપણી પ્રોપર્ટીનો. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી 2 BHK લક્ઝરિયસ પ્રોપર્ટી 63 વારમાં. અને લોકેશનની વાત કરીએ તો આ આવેલું છે ગ્રીન ગાર્ડન સિટીમાં, વાડલા ફાટક પાસે. અને વધારે ડિટેલ્સ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર આપ કોન્ટેક્ટ કરી શકો છો. અને આવી જ પ્રોપર્ટી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ચાલો, ટાટા, બાય બાય.